નમસ્કાર સાથીઓ, હું રત્ના વોરા. મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથીઓ, આજે આ વિડીયોમાં મારે એક ફિલ્મની વાત કરવી છે અને એ ફિલ્મનું નામ છે થંગલાન, અને તંગલાન તરીકે પણ અમુક લોકો ઉચ્ચારણ કરી રહ્યા છે. થંગલાન એટલે કે સોનાનો પુત્ર. આપને યાદ હશે KGF મૂવી પણ બની હતી. KGF એટલે કે કોલર ગોલ્ડ ફિલ્ડ, અર્થાત એક એવી જગ્યા જ્યાં ગોલ્ડ મળે છે, સોનું મળે છે. અને આ ફિલ્મ પણ એક સત્ય હકીકતના આધારે, એક સત્ય ઘટનાના આધારે જ બનાવવામાં આવેલી છે. થયું એવું કે 19મી સદીમાં KGF તરીકે ઓળખાતી, એટલે કે કોલાર ગોલ્ડ ફિલ્ડ તરીકે ઓળખાતી જગ્યામાં સોનું શોધવામાં આવ્યું અને તેમાં 850 થી 900 ટન જેટલું સોનું જે દલિતો હતા ત્યાંના, એ લોકોએ ખોદીને બહાર કાઢ્યું. પરંતુ જે તે સમયમાં ભારત દેશમાં અંગ્રેજોનું શાસન હતું, એટલે બ્રિટિશરોએ એ તમામ સોનું બ્રિટેનમાં મોકલાવી દીધું અને કમનસીબે ભારત દેશને એ સોનું જોવા પણ મળ્યું નથી. આ જ ઘટના પર આધારિત આ ફિલ્મ બનેલી છે. હવે આ ફિલ્મમાં સદીઓથી જે બ્રાહ્મણવાદ અને તથાગત બૌદ્ધના વિચારોમાં સંઘર્ષ ચાલી રહ્યું છે એ પણ જોવામાં મળે છે. આ મૂવીની અંદર કેવી રીતે બ્રાહ્મણોએ બૌદ્ધ ધર્મને ખતમ કરવા માટેનું કાવતરું ઘડેલું છે અને કર્યું છે એ પણ બતાવવામાં આવે છે. આ મૂવીમાં બ્રાહ્મણોએ એક તથાગત ગૌતમ બુદ્ધની મૂર્તિનું સર ધડથી અલગ કરી દીધેલ છે. તે સીન ખૂબ જ ભાવનાત્મક છે, આવેશ ઊભો કરી દે એવો સીન છે. અને આપ જોઈ શકો છો કે ભારત દેશમાં બ્રાહ્મણોએ આવી જ રીતે જે બૌદ્ધ સ્તૂપો હતા તેમને મંદિરમાં કન્વર્ટ કરી દીધા અને જે બૌદ્ધ મૂર્તિઓ હતી તેને પણ ખંડિત કરીને નેસ્તના નાબૂદ કરવાના પ્રયત્નો કરેલા છે. આજે પણ જ્યારે આપણે ખુદાઈ કરીએ છીએ તો બૌદ્ધ મૂર્તિઓ જ અંદરથી નીકળે છે અને બૌદ્ધ મૂર્તિઓની અલગ અલગ ભંગીમાઓ નીકળે છે અને જે મૂર્તિઓ નીકળે છે તેમના સર ધડથી અલગ જ હોય છે એવું જોવા મળે છે. અને મથુરામાં જે મ્યુઝિયમ છે ત્યાં એવી ઘણી એવી મૂર્તિઓ મૂકેલી છે કે જેના સર ધડથી અલગ છે અને તમામ બૌદ્ધ મૂર્તિઓ છે. સાથીઓ, આ મૂવીની અંદર કટ્ટરવાદી બ્રાહ્મણવાદીઓની જે માનસિકતા છે તે છતી થયેલ છે અને એટલા જ માટે આ મૂવીને ઉત્તર ભારતમાં, એટલે કે હિન્દી બેલ્ટમાં ના ચાલે એનું પ્રયત્ન કરવામાં આવેલ છે. છતાંય સાઉથમાં આ ફિલ્મ સુપર ડુપર હિટ સાબિત થઈ છે, બ્લોકબસ્ટર છે અને આ ફિલ્મે અત્યાર સુધીમાં 1000 કરોડ ઉપરની કમાણી પણ કરી લીધી છે. આ ફિલ્મ તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષા ઉપરાંત હિન્દીમાં પણ બનેલી છે. આ એક એવી ફિલ્મ છે જેણે કે બ્રાહ્મણવાદના છાતી ઉપર પગ મૂકીને પોતાની વાતને મૂકી છે અને આ ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મની વાર્તાએ સમસ્ત હિન્દી સિનેમા જગતને હલાવી મૂકેલ છે. હાહાકાર અને ભૂચાલ મચી ગયું છે. આ ફિલ્મ શરૂથી અંત સુધી દર્શકોને બાંધી રાખે છે. સાથીઓ, આ ફિલ્મના ડાયરેક્ટર છે પા રંજીત. પા રંજીત દલિત સમાજમાંથી આવેલા એવા ડાયરેક્ટર છે, પ્રોડ્યુસર છે, સ્ક્રીન રાઇટર છે કે જેઓએ દલિતોની વાસ્તવિક સ્થિતિ ઉપર ફિલ્મો બનાવેલી છે અને તમામ ફિલ્મો સુપર ડુપર હિટ હોય છે અને 1000 કરોડથી ઉપર એમની કમાણી થાય છે. તેઓએ સરપટ્ટા, કબાલી, કાલા, મદ્રાસ જેવી ફિલ્મો બનાવી છે અને તમામ ફિલ્મો ઉપર સામાજિક ઇશ્યુઝને ઉઠાવવાનું કામ કર્યું છે. અને આ તમામ ફિલ્મો ઉત્કૃષ્ટ શ્રેણીની ફિલ્મો છે અને આખા ફિલ્મ જગતમાં પા રંજીત એક એવું નામ છે કે જે ન કેવલ બોલિવૂડ પરંતુ હોલિવૂડમાં પણ એક ઓળખાણ બનીને સામે આવેલી છે. પા રંજીત પોતે દલિત સમાજના છે અને તેઓને દલિત સમાજ ઉપર પડનારી મુશ્કેલીઓ વિશે પોતે જાણે છે. એટલા જ માટે એવા જ્વલંત વિષયો પર જ તેઓ પોતાની મૂવી બનાવતા હોય છે. જો બ્રાહ્મણવાદી અને મનુવાદી વ્યવસ્થાવાળા લોકો સમજતા હોય કે આ ફિલ્મ બ્રાહ્મણ વિરોધી છે એટલે ના જોવાય,
તો બીજી બાજુ મારે એ જ કહેવાનું છે કે જે પણ દલિત પીડિત શોષિત સમાજ છે, એટલે કે દલિત છે, આદિવાસી છે, ઓબીસી છે, મુસ્લિમ સમાજ છે, તો બધાએ આ ફિલ્મ સિનેમા હોલમાં થિયેટરમાં જઈને જોવી જોઈએ. કમનસીબે હિન્દી ભાષી બેલ્ટમાં અને આપણા ગુજરાતમાં પણ એની સ્ક્રીન નથી મળી રહ્યું, છતાંય જ્યાં પણ સ્ક્રીન મળી રહ્યું છે ત્યાં એ હાઉસફુલ જઈ રહી છે. આ ફિલ્મ ન રિલીઝ થાય તેના માટે શરૂઆતમાં સાઉથમાં થોડો વિરોધ થયો, પરંતુ સાઉથમાં જે કટ્ટરવાદી બ્રાહ્મણવાદી વિચારધારાવાળા લોકો હતા તેમનો વિરોધ ટક્યું નહીં અને હવે આ ફિલ્મ આખા હિન્દુસ્તાનમાં બધા જોઈ શકે છે. તો મારું પણ કહેવું છે કે આપ સૌ આ ફિલ્મ પોતાના મિત્રો અને પરિવાર સાથે જરૂર જોવા જાઓ. આ ફિલ્મ આ વાસ્તવિકતા પર આધારિત ફિલ્મ છે અને આપ સમજી શકો છો કે આપણા દેશમાં કઈ રીતે બ્રાહ્મણોએ પોતાનું વર્ચસ્વ બનાવ્યું અને આજ દિન સુધી બ્રાહ્મણો જે ફક્ત 3% છે તેઓ આખા દેશ ઉપર, આખા ભારત ઉપર રાજ કરી રહ્યા છે અને તેમના જ કારણે આજે પણ દેશમાં ભેદભાવ છે, આબડછેડ છે, અસ્પૃશ્યતા છે અને અસમાનતા છે. तेरी खोपड़ी में कोई बात घुसती नहीं है क्या? हिज एक्सीलेंसी मिस्टर क्लेमेंट साहब जो हैं, आप पर उपकार करने के लिए आपके गांव आए हुए हैं और हमारे सिवा ये काम कोई नहीं कर सकता है. सोना यही खोदो. उसे पता चल जाएगा कि यहाँ सोना निकालना अपनी ही जान को खतरे में डालना है. तू नहीं बोला था ना उधर भूत पिशाच भटकते हैं? ये सब करने वाला मायावी आदमी कौन है? मायावी आदमी नहीं है महाराज, मायावी औरत है, आरती. वो सच नहीं है. उस मायावी औरत का अंत नहीं हो सकता क्या? हो सकता है, मैं करूंगा. जो मरने से नहीं डरता वही यहां जी सकता है. તો સાથીઓ, હું મારો વિડીયો આજે અહીંયા જ સમાપ્ત કરું છું. ફરી આવીશ એક નવી વાત સાથે, એક નવા વિચાર સાથે. જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા YouTube ચેનલ જાણવા જોગને સબસ્ક્રાઇબ કરો, તેને વધારેમાં વધારે લાઈક કરો અને શેર કરો. સાથે જ તમે મને ફેસબુક, ઇન્સ્ટા અને એક્સ ઉપર પણ ફોલો કરી શકો છો.